ઉભો રે. ચાલ સ્ટાર્ટ કર. હે મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે હું अरे क्या क्या करूं मैं इसका क्या करूं इसका क्या करूं मार भी नहीं सकता. વાંધો નહીં રાખ, તું થોડું આવશે. આજે હું મારો સ્કિન કેરનો વિડીયો કરવા જઈ રહી છું. આ સાઈડ પર એક વિડીયો પ્લે થશે, એમાં તમે જોઈ શકશો કે મેં કયા કયા સ્ટેપ્સ યુઝ કર્યા છે. અને મારું ફર્સ્ટ સ્ટેપ છે એ ઓઇલથી આપણે ક્લિન્ઝિંગ કરવું બહુ જ જરૂરી છે. જે લોકો મેકઅપ કરતા હોય, મસ્કરા, કાજલ છે, લિપસ્ટિક છે, બધું જ એને રિમૂવ કરવા માટે તમે ઓઇલ ક્લિન્ઝિંગ એટલે કે ડબલ ક્લિન્ઝિંગ પહેલાં ઓઇલથી ક્લિન્ઝ કરવાનું, પછી કોઈ પણ ક્લિન્ઝરથી ક્લિન્ઝ કરવાનું, તો તમારા ફેસના પોર્સ એકદમ ક્લીન થશે. તો પહેલાં ફર્સ્ટ સ્ટેપમાં હું ઓઇલ લઈ લઈશ અને ઓઇલથી મારો ફેસને બરાબર રબ કરીશ 1-2 મિનિટ સુધી. અને વ્યવસ્થિત રીતે ક્લીન ના થાય ત્યાં સુધી આપણે ટાઈમ આપીશું સ્કિનને. એના પછીનું સ્ટેપ છે ક્લિન્ઝર. હું સેટાફિલનું લઈ રહી છું. સેટાફિલના ક્લિન્ઝરમાં એકદમ જેન્ટલ હોય છે, કોઈ પણ સ્કિન સેન્સિટિવ હોય તો પણ ચાલી જાય છે. તમને જે અનુકૂળ હોય એ તમે લઈ શકો છો. ક્લિન્ઝરથી તમે ફેસને ક્લીન કરી દો. પછી ઘણા બધા એવા ફેસ પેક છે, ફેસ માસ્ક છે કે જે તમે યુઝ કરી શકો. ફેસ પેકમાં આજે હું લઈ રહી છું રાઈસનો પાવડર, મધ અને ગુલાબજળ હોય તો તમે ગુલાબજળ લઈ શકો છો, ટોટલ ઓપ્શનલ છે. મારી પાસે નથી તો હું લઈ રહી છું સાદું ટેપ વોટર, પાણી માટલાનું જે હતું એ જ લીધું છે. એને બરાબર મિક્સ કરીને એક થીક પેસ્ટ બનાવવાની છે, એને ફેસ પર અપ્લાય કરી દેવાની છે અને એને 15-1 મિનિટ રાખવાની છે. અને પછી એકદમ સુકાવા નથી દેવાની, પંખા નીચે બેસીને તમે જોઈ શકો છો એ રીતે થોડી ડ્રાય થાય, હાફ પોર્શન મતલબ 50% જેટલી ડ્રાય થાય ત્યારે એને ધીમે ધીમે તમે રબ કરો. એકદમ જેન્ટલ હાથથી મસાજ કરવાની છે 1 મિનિટ સુધી. મસાજ કર્યા પછી પાણીથી તમે વોશ કરી શકો છો, અથવા મેં જેમ વાઇપ અપ કર્યું એ રીતે કરી શકો છો. પાણીનો બચાવ કરવો બહુ જ જરૂરી છે, એટલે તમે તમારા રીતે જોઈ લેજો કે કઈ રીતે કરવાનું છે. એના પછીનું સ્ટેપ છે ગ્લિસરીન. જે મેં તમને સ્ટાર્ટિંગમાં જ વાત કરી કે આપણું કી ઇન્ગ્રીડિયન્ટ્સ ગ્લિસરીન છે. એ એક હ્યુમેક્ટન્ટ તરીકે કામ કરે છે. ત્વચાના એકદમ પોર્સમાં અંદર સુધી જાય છે અને મોઇશ્ચરને પ્રોવાઈડ કરે છે, એટલે તમારી સ્કિન એકદમ રિજ્યુનેટ લાગશે. એ તમે યુઝ કરવાનું સ્ટાર્ટ કરજો. ફર્સ્ટ ડેના એટલું તમને રિઝલ્ટ નહીં મળે, પણ તમે 10 ડેઝ 15 ડેઝ જશો એટલે તમને આઈડિયા આવી જશે. ગ્લિસરીન લગાવી લેવાનું છે. ગ્લિસરીન લગાવતી વખતે તમને થોડું ગરમ લાગશે. એને તમે ચાહો તો ગુલાબજળ જોડે મિક્સ કરીને પણ લગાવી શકો છો. મેં અહીંયા પ્લેન ગ્લિસરીન લગાવ્યું છે, કંઈ જ વાંધો નથી, કોઈ જ હાર્મફુલ નથી ગ્લિસરીનમાં, અને સેફ સાઈડ તમે ગ્લિસરીન લગાવી શકો છો. તો મેં પ્લેન ગ્લિસરીન લગાવ્યું છે. હવે ગ્લિસરીનને લોક કરવા માટે તમે કોઈ પણ મોઇશ્ચરાઇઝર યુઝ કરી શકો છો. મેં અહીંયા એલોવેરા જેલ યુઝ કરી છે, એ હું પોતે સેલ કરું છું. આયુર્વેદિક પ્રોડક્ટ છે, તમારે જોઈતી હોય તો તમે કમેન્ટ કરી શકો છો. તમે DM કરજો તો હું તમને એ આપી શકીશ, બરાબર. પછી એલોવેરા જેલ સિવાય તમે સાદું કોઈ પણ મોઇશ્ચરાઇઝર યુઝ કરી શકો છો. એવું નથી કે કંઈ જ ખર્ચો કરવાની જરૂર છે. ગ્લિસરીન માત્ર ને માત્ર 20 થી 30 રૂપિયાની અંદર માર્કેટમાં મળી રહે છે, બરાબર. એ ગ્લિસરીન તમે લાવી શકો છો. 20 રૂપિયાની બોટલ જો આટલું સારું કામ કરતી હોય તો આપણે એટલું તો આપણા સ્કિન માટે ઇન્વેસ્ટ કરી જ શકીએ છીએ. જેમ મેં અહીંયા રાઈસ પાવડર ને બધું લીધું, એ જગ્યા પર તમે ચણાનો લોટ છે, અંદર થોડી હળદર છે, દહીં છે, એ પણ લગાવી શકો છો. ચણાનો લોટ પણ એક સારું એક્સફોલિએટર તરીકે કામ કરે છે. રાઈસ પાવડર રોજ યુઝ નથી કરવાનો, બરાબર. એ અઠવાડિયામાં એક જ વાર યુઝ કરવાનું છે, કેમ કે સ્ક્રબ તમે જેમ મતલબ જેન્ટલ ના કરી શકો, અને સ્ક્રબ એટલું રેગ્યુલર બેઝિસ ઉપર કરવું પણ ના જોઈએ. તો તમે વીકલી એકવાર કરી શકો છો. બાકીના બધા જ સ્ટેપ મેં આ સ્ટેપ રાત્રે ફોલો કર્યા છે, તો હું સનસ્ક્રીન ને ટોનર ને એ બધું અપ્લાય નથી કરતી, બરાબર. મારું લાસ્ટ સ્ટેપ એલોવેરા જેલ હતું. તમે દિવસે ક્યાંય બહાર જવાના હોવ કે ના હોવ પણ તમે સનસ્ક્રીન લગાવી શકો છો, અને આ રીતે તમે તમારી સ્કિનની કેર કરી શકો છો. મારા રેગ્યુલર રૂટીનનું મેં આ તમને શેર કર્યું. તમને કેવું લાગ્યું એ કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને બંધ નહીં કર્યું ના, ઓકે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ સપોર્ટિંગ. કીપ વોચિંગ એન્ડ ફરીથી મળીશું આપણે એક નવા વિડીયો સાથે. બાય. જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્કિનકેરવાળા વિડીયોમાં એક વસ્તુ કહેવાની રહી ગઈ હતી કે તમે ગ્લિસરીનનો યુઝ બધી જ વસ્તુમાં કરી શકો છો. જેમ કે મને અહીંયા 1-2 એક્ટિવ પિમ્પલ છે, બરાબર. પિમ્પલ થતા હોય તો એને પણ એ શોર્ટ કરે છે, ક્યોર કરે છે. ટેનિંગ હોય તો એને પણ રિમૂવ કરે છે.
તો તમે જરૂરથી ટ્રાય કરજો અને કોઈ પણ વસ્તુમાં તમે વિશ્વાસ રાખીને કામ કરશો તો એ વસ્તુ જરૂરથી થઈ જ જશે. બરાબર. તમને બીજી કોઈ તકલીફ હોય સ્કિનને લગતી તો તમે મને આ વિડીયો નીચે કમેન્ટ કરી શકો છો, તો હું એ પણ જાણીને બનાવવાનો ટ્રાય કરીશ નવા વિડીયો. અને સ્કિન તમારી એક એવી વસ્તુ છે કે તમે એને પણ ટાઈમ આપો. દરરોજ કંઈ લગાવવું વસ્તુ જરૂર નથી. સ્કિન પણ એટલી પાવરફુલ હોય છે કે એને ખુદને પણ રિપેર થવાનો રાત્રે ટાઈમ મળતો હોય છે. તો રાત્રે તમે કંઈક આવું કરીને સૂઈ શકો છો. અને જેમ મેં કીધું એ પ્રમાણે કે ચણાનો લોટ હોય, રાઈસનો પાવડર હોય, તો એ વસ્તુ એક સ્ક્રબિંગ ફોર્મમાં હોય છે, તો તમે ડેલી યુઝ ના કરી શકો. વીકલી કે વીકમાં 2 વાર તમે યુઝ કરી શકો છો. બરાબર. અને મારા વિડીયો રેગ્યુલર નથી આવતા એના ઘણા રીઝન હોય છે મિત્રો. એના ઘણા રીઝન હોય છે કે વિડીયો રેગ્યુલર નથી આવી શકતા. હું નોકરી પણ કરું છું અને સાઈડમાં વિડીયો બનાવું છું. મેં સ્ટાર્ટ કર્યું છે તમારા લોકોના સપોર્ટથી. તમારા લોકોનો સપોર્ટ મળશે તો હું વધારે કામ કરીશ અને વધારે વિડીયો લાવીશ જો તમે લોકો મને સપોર્ટ કરશો તો. અને હંમેશા પ્રાયોરિટી તમારા ભણતર, એજ્યુકેશનને અને તમારા કામને આપજો. કેમ કે જે રીતે ટિકટોક બંધ થઈ ગયું એવી રીતે યુટ્યુબ ગમે ત્યારે બંધ થઈ જાય છે, તો તમે એને પ્રાયોરિટી બેઝ ના રાખતા. એટલે મારું પણ એવું જ છે કે મેં યુટ્યુબ સ્ટાર્ટ તો કર્યું છે પણ સાઈડમાં મારે બીજું ઘણું હોય છે. પ્લસ સોશિયલી એટલા બધા મરણ થતા હોય છે, કંઈકનું કંઈક હોય છે, તો સોશિયલ મીડિયામાં એટલું એક્ટિવ રહી નથી શકાતું. તો ટાઈમ થશે એટલે ધીમે ધીમે બધી જ વસ્તુઓ થઈ જશે. ત્યાં સુધી બસ આ વિડીયોને તમે એન્જોય કરજો. સારો લાગે તો એક લાઈક કરજો, શેર કરજો,